સત્ય સનાતન સતી ધર્મની જય। ગુણપતિ ગુણ આગે રહો આને દઈ કર જોડે બાજ સદા સર્વદા સમરતા વિઘ્ન નયાવે પાર। નામનગર નવખંડમાં અને નિરાત નિર્ગુણ દેશ અમાર ફળ જાની પજે વર્ષે મેઘ હમેશ। સદગુરુ ને શરણે નમો આને માગો પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુદેવજીઓ હરિ રસયામૃત સ્વાદ સદગુરુ મહારાજની। ખૂબ મહારાજે આનંદ કરાવ્યો આજે। ના બરાબર છે, ખૂબ આનંદ કરાવ્યો। ઘણી ઝીણવટ ભરી ચોખવટ કરી કે ભાઈ બોલે એ બોલામ નથી તો બોલે કોણ? કોક તો બોલતું હશે ને। આપણે ગાદીમાં ચોખવટ કરી છે ભાઈ કોણ બોલે તો કે નામ બોલાવે, નામ ને હામું બોલે। નામ તમારે દેહ નથી કરતા વિશ્વનું, આખા વિશ્વનું કામ કોણ કરે? નામ કરે છે। કારણ કે નામ વિનાની કોઈ જગ્યા ખાલી નથી, નામ વગરની કોઈ જગ્યા ખાલી નથી। અને આ બધા નામના પૂતળા છે, ઓ બીજું કોઈ પૂતળું છે નહીં। પણ આપણે આ ઘાટ ને સમજી ગયા કે આ ઘાટ છે એટલે આ નામ છે, ઘાટ છે એ નામ છે। પણ ઘાટ ને એક એક પેર પાટ ને જો આપણે અડીએ ને તો બધે નામ જ છે। પણ જે નામ આપણે અત્યારે ઓળખવાના છે, ઘાટના પડ્યા છે, એનાથી વ્યવહાર થાય છે। એ બધા ઘાટના નામ છે, વ્યવહાર થાય છે। પણ જે દેહ રહિત છે વસ્તુ એ દેખાય એવી નથી। કારણ કે દેહથી પર એટલે મકનદાસ બાપા થઈ ગયા, એનું વાણી કે છે, હમણાં મહારાજે કીધું ને ભણવું પડે, અનુભવ કરવો પડે, તો એને એક વાણી ગાઈ, ભણવા બારખડીની બાર અક્ષર પછી ઉકલે। બારખડી જ્યાં સુધી આપણે પાસે છે ત્યાં સુધી અક્ષર ઉકલતો, કારણ કે બારખડીના અક્ષર 52 છે અને વસ્તુ બધી બહાર ખડી છે। ક્યાં વસ્તુ બધી ક્યાં ખડી છે? ઓલા એમ બતાવ્યું પણ આપણે ઓલી કક્કા ક ખંડ ગન એ બારખડી સમજી બેસી ગયા કે ભણવા બારખડીની બાર અક્ષર પછી ઉકલે। તો ગંગામાં આ ઉપદેશ બધાને આપ્યો હતો કે બોલો શ્રીફળ ક્યાં, લોટો ક્યાં, મોસંબી ક્યાં, બધું ક્યાં છે? તો કે બાર માલપાત નથી ને? તો કે નહીં। એટલે કે તો તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 ને 12। કારણ કે દેહ દશા છોડાવવાની હતી અને આપણે દેહ દશાની અંદર રચા પચા રહી જઈ ને, એટલે આપણે દેહ દશા છૂટતી નથી। પણ જો એનો અનુભવ થઈ જાય ને તો જેમ આપણે વાત એકવાર કરી હતી કે આની અંદર હીરો તો છે પણ આ દેહના પડિયા લાગી ગયા છે। હું દેહ છું ને એ કોટેડના પડિયા દેહને લાગી ગયા એટલે આપણને દેહ જ દેખાય। પણ જો માલપા હાલવા વાળાનો અનુભવ થઈ જાય ને તો દેહથી જુદો દેહ અલગ દેખાવા મળે, એમાં રહેવા છતાં એનો અનુભવ થાય અને અનુભવ પામવાનો છે। જો અનુભવને પામી જશું તો વાણી મળશે વિરમમાં, વાણી મને ઓછી થવા। કારણ કે હમણાં કીધું ને ભાઈ 9 દરવાજે નવી નવી રમતકા પણ 10મે મોલ ઓ દીદારા। કારણ કે જ્યાં સુધી દેખાય છે, બોલાય છે, ત્યાં સુધી બધી વાત થાય,
પણ વાણીથી પર જવું છે, જ્યાં મન બુદ્ધિ વાણી કાય કામ ન આવે, ત્યાં કેવળ ને કેવળ અનુભવ કામ આવે. એટલે કીધું છે મન તો અંતરની આંખ ઉઘાડ, વાલો નથી વેગળો. ઈશ્વર આપણાથી જુદો નથી, આપણા ભેગો રહીને બોલે છે. પણ આપણે બોલવા વાળાની ખબર ન, ભાઈ આપણે નામ જ બોલે છે અને નામથી વ્યવહાર થાય છે. પણ નામ છે ઈ ઈશ્વર છે, નામ ઈ સ્વર છે, અને સ્વર છે ને ઈ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. તો આ સ્વરને આપણે કેવો વણવો, કેવો ઘડવો. આ બોલવું હોય તો અક્ષરને ઘડવો પડે, અને ઘડે ને પછી શબ્દ બને, અને શબ્દ ભેગો થાય ને પછી નામ બને, અને નામ બન્યા પછી ખબર પડે કે આ તો એક સતા દો ભાષે તું. એકડો આપણે જ્યારે લખી તો શૂન્યથી અક્ષર ઉપડે. પહેલી શૂન્ય હોય ને તો શૂન્યમાંથી પછી એકડો થાય, અને એકડો કરો ને તો ખાલી એક દેખાય, પણ શબ્દમાં આવે ને એટલે થઈ જાય બે. એકડો લખવો હોય તો એક જ દેખાય, શબ્દમાં લાવો એટલે બે થવું પડે. એટલે કીધું છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા, જેનો વેદ નો પામે પાર. કારણ કે વેદો લખવામાં આ એક અક્ષરને જાણવા માટે આટલા શાસ્ત્રો રચાણા, પણ છતાંય વેદ ઉભા રહી ગયા. વેદે ત્યાં સુધી કહી દીધું અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમ આત્મા પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞા કહેતા બુદ્ધિ થાય, બુદ્ધિ છે એ બ્રહ્મ છે. જો તીવ્ર બુદ્ધિ હોય તો બુદ્ધિ છે એ બ્રહ્મ છે, પણ પ્રજ્ઞા બુદ્ધિ થવી જોઈએ. આત્મા એક બ્રહ્મ છે. પછી અહમ બ્રહ્માસ્મિ, તું પોતે બ્રહ્મ છો. આ વેદો જ્યાં ઉભા રહી ગયા, છેલ્લે નેતિ નેતિ કહીને ઉભા રહી ગયા. અમે જે વાત કરીએ છીએ એનાથી ઈશ્વર તત્વ કાંઈક જુદું છે. કારણ કે વેદ એટલે વધવું, અને વધવું એટલે બોલવું. બોલે છે એ બધું વેખરીમાં આવી જાય, જેટલું જેટલું બોલાય છે એ બધું વેખરીમાં આવી જાય. પણ જ્યારે ઉન્મૂન દશા આવી જાય ત્યારે બેઠા બેઠા આનંદ કરે. એટલે કીધું છે મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, ટેક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. પરમાત્માના ગુણગાન ગાવાની ટેક રાખવાની આપણને કે છે. કારણ કે આપણે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છીએ, ઈશ્વરને કોલ દઈને આવ્યા છીએ કે પ્રભુ તું મને આમાંથી છૂટો કર, હું તારું ભજન કરીશ. આવો કોલ દીધો માના ઉદરમાં, અને પછી આપણે બહાર આવ્યા તો આપણે કોલને ભૂલી ગયા, અને બહાર આવવાની સાથે માયાનું આવરણ આવ્યું ને એટલે સીધો હું આ કરીને હું આયા, તું ન્યા ભૂલી ગયા. બસ એટલું જ છે કે હું આયા તું ન્યા. ત્યારે ઈશ્વરને એમ થાય કે મેં તને માણા તો બનાવતા બનાવી નાખ્યો, અને તને સીધો બનાવ્યો પાછો. હવે સીધો બનાવ્યો છે તોય તું હાલે છે આડો, અને ઓલા પશુને બનાવ્યા છે આડા. છતાંય એને ગમાને જાય ને એટલે ખીલે કે એટલે એની જગ્યા હોય ન્યા જઈને ઊભું રહી જાય. ન્યા જઈને ઊભું રહી જાય, અને એને ખબર પડી જાય કે મારો ખીલો આયા જ છે, અને આને કોઈ નક્કીપણું થતું નથી. એટલે કે હરિયું કાઢે હરી નહીં મળે, કર્મા દોડમ દોડ, હરી વસે તું હાથમાં પાછો વળી ગોત. તું તારી અંદર ગોતી લે, કારણ કે હીરો અંદર પડ્યો છે. હીરો અંદર પડ્યો છે, પણ દિલ દરિયામાં આમ કીધું ને હમણે અખંડ દીવો. ઈ કયો દીવો? જ્ઞાન દીપક. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે, ભ્રાંતિના ભૂલ્યા ઓધા ભવ ભવ ભટકે, સદગુરુ વિના તાળું કોણ ખોલે. આ તો સદગુરુની શાન આપણને મળી છે, અને આપણને ખબર છે કે ભાઈ ઈશ્વર સર્વ વ્યાપક છે, બાર ભીતર એક નિરંતર, ઘોર ગગન में ગાજે. પણ આ વસ્તુ કેવી છે? અજરા ઝરિયાનો જાય, થોડે રે થોડે સંતો તમે સાધ પીવો.
આ એક દિનની વસ્તુ નથી. ધીરે ધીરે કરત કરત અભ્યાસ હોય જડમત છો જાન. કારણ કે કાયમનો અભ્યાસ જો છે. છોકરાઓને નિશાળે જાય અને રોજ આવીને લેસન કરવું પડે ને, કારણ કે બીજે દી લેસન કરીને ન જાય તો માસ્તર મારે. આપણે કોઈ પૂછતા જ નથી ને, એટલે દફતર જ્ઞાન ઉપદેશ લઈ લીધા પછી માળીએ ચડાવી દીધું. વાણી બોલશો? ના ના નહીં. એલા શીખો, કંઈક શીખો. સમય હાથમાં છે અત્યારે, કંઈક બોલીએ કી એવી આપણામાં તાકાત છે. પછી ગઢપણમાં ગોવિંદ ગાશું એવું થાય નહીં. સમય મળ્યો છે એને સાધ કરવાનો છે. કામ ધંધો તો બધાય કરે જ છે, બધાને કરવાનો છે. નિરાજ બાપાએ એવું નથી કીધું ધંધો બંધ કરી દો. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. જ્યાં અધર્મ હોય ત્યાંથી આઘું રહેવું. અધર્મથી આઘાર્યો ને એટલે ધર્મ આપણી ભેગો છે જ. કારણ કે ધર્મ એટલે પોતાની ફરજ, પોતાને ખબર પડવી જોઈએ મારે શું કરવું છે ને હું કરું છું. એટલે સંતો વાણી દ્વારા તું શું કરવા આવ્યો તો, તને કોને અહીં બોલાવ્યો તો, શું લઈ જાવું અને શું લાવ્યો તો. ઓ જીવલડા, જન્મ ધરીને ન લીધું હરિનું રૂપ. કારણ કે હરિને ભજતા હરિમાં હમાઈ જાય. જો રામનો ભજન કરે છે એને અંદર રામના ગુણ આવે ને આવે. કૃષ્ણનું ભજન કરે તો એને એવા ગુણ પ્રગટ થાય. કોઈ દેવી દેવતાને પૂજતા હોય તો એના એવા ગુણ હોય, એનામાં શરીરમાં હાવભાવ થઈ જાય. અને કોઈ પ્રેતને ભજતા હોય ને તો હાવ હાવ કરે, એના એવા ગુણ અંદર આવી જાય. હો, એના શેરા મેરા જોવો ને, શેરા મોરા, તો એની અંદર એવા ફેરફારમાં મને ફેરફાર થવા. પણ ભગવાન કૃષ્ણ કે જે મને ભજે છે ને એ મારામાં જ આવે. હો, બીજે જાતો નથી. અને એને આલોક અને પરલોક બે હું સુધારી દઉં, પણ ભરોસો જોઈએ. ભરોસો જોઈએ. અનન્ય ચિંતયન તમામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમ્યમ વહામ્યહમ. એનો આલોક અને પરલોક બે હું સુધારી દઉં. પણ આપણને ભરોસો આવે એટલે ઘણી વાર મહારાજ દ્રષ્ટાંત દેતા. એક મહાત્મા હતા અને સાધુ મંડળી હોય શનિવારે આપણી ઘોડે. હવે શનિવારના ભજન ને રાતના 12 સાડા 12 પૂરા થયા એટલે ઓલા ભાઈ કે બાપુ મારે તો હવે જાવું પડશે ઘરે. અરે ભાઈ હવારમાં વહી જાજે ને, હવારમાં વહી જાજે. તો કે ના મારે ગયા વગર છૂટક્યો જ નથી. સારું કે ભાઈ જા, બીજું શું કરવું. આશ્રમની બહાર જઈને થોડોક આગો ગયો ને ગધેડું ભોંક્યું ને એટલે પછી પાછો આવ્યો એટલે બાપુએ પૂછ્યું ભાઈ તું ગયો નથી? એ કે હું જાતો તો ને પણ ઓલું ગધેડું ભૂંક્યું ને પછી પાછો આવ્યો. સાલા ગુરુ કી નહીં માનતા, ગધે કી માનતા. ગુરુ કી નહીં માનતા. એમ જો ગુરુને માનમાં આવી જાય તો ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે ભલે વાંચે સારે વેદ. 4 વેદ કદાચ મોઢે કડકડાટ આવડી જાય ને તોય હું કોણ છું એની ખબર પડવાની નથી. કારણ કે પોતાની ઓળખાણ કોણ કરાવે? કોઈ બ્રહ્મદર્શી, તત્વદર્શી, બ્રહ્મસોત્રી એવા ગુરુ મળે તો પોતાની ઓળખાણ કરી બતાવે, શાન બતાવી દે. એટલે કીધું શાનમાં સમજાવી દીધું, હાટામાં કાંઈ ન લીધું. પ્રેમા અમૃત હેતે પાયું, જીવન મુક્ત અમને. કારણ કે જીવન મુક્ત થવા માટેનો આ એક જ રસ્તો છે, બીજો કોઈ છે નહીં. પણ 4 પ્રકારના માણસો છે. પહેલા તો પામર. હવે પામર દેહ હોય, પામર કોને કહેવાય? કાંઈ પણ હોય તે પાણી બેસી જાય કે આપણાથી આ કાંઈ થાય નહીં, આપણું કામ નહીં, થઈ ગયા એ બધા થઈ ગયા. કારણ કે વિચારો જ ને બેસી જાય, વિચારોથી પાણી બેસી જાય, આપણાથી થાય નહીં, પામર. પછી વિષય, જેને વિષય જ ગમતા હોય એને સત્સંગની વાતો નથી ગોઠતી. વાલી લાગે વિષય રસની વાત. વિષયોમાં જે રાસ્તો હોય જીવ
એને જ્ઞાનની વાત ગમે નહીં. કદાચ કાં ઊંઘે અને કાં ઉઠી જાય કે ભાઈ આમાં કાંઈ રોજ એકનું એક છે એમ કરીને ઉઠી જાય. પામર વિષય પછી મુમુક્ષુ, જેને કાંઈક ખોજ કરવી છે, જેને કાંઈક ખોજ કરવી છે, ગોત કરવી છે, અને જે જિજ્ઞાસુ છે ને એને મુમુક્ષુ કહેવાય. કે પરમાત્મા જેવું કાંઈક છે ખરું, પણ આને મારે ગોતવું છે તો મને ક્યાં જાવ તો પરમાત્મા મળે? તીર્થ વ્રતમાં જાઓ, હોમ હવન કરો, હું શું કરું? પણ છતાંય જ્યાં સુધી કોઈ એને પ્રેમ ગુરુ એવા ન મળે અને કોઈ બ્રહ્મદર્શી સંતના શરણે ન જાય ત્યાં સુધી એને આ જ્ઞાન મળતું નથી. ભગવાનને આખું જગત ગોતે છે, બધાને જરૂર છે, કોઈને નથી જોતો એવું નથી. પણ એ બધાય ભાવ ભક્તિમાં નવધામાં, નવધા છે એ પણ ભક્તિ જ છે, પણ નવધા ભક્તિમાં નિવેડો નથી. આ તો 10મી ભક્તિ, જેને કહેવાય પરાભક્તિ. ભગવાન કૃષ્ણએ અર્જુનને પરાનું જ્ઞાન આપ્યું, અને પરાનું જ્ઞાન આપ્યું ને ત્યારે એને વિશ્વ દર્શન કરાવ્યું કે જોઈ લે, અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું, મારા વગરની કોઈ જગ્યા ખાલી નથી. તો આ જ્ઞાન આપણને આપ્યું છે કે નથી આપ્યું? સોય એવું હું ભાઈ સાંભેલું લોટો, આ બધું જ્ઞાન ઓલાને સૂર્ય એવું હું, ચંદ્ર એવું હું, આ બધું વિશ્વ દર્શન કરાવ્યું હતું. એ જ જ્ઞાન આપણને કરાવ્યું છે ગુરુ મહારાજે, આપણને બીજું આપ્યું નથી. પણ આપણે પછી ભણ્યા નથી, અને ભણ્યા નથી ને એટલે ભૂલારે પડી ગયું. કારણ કે યાદ છે તો આબાદ છે, અને ભૂલ જાય તો બરબાદ છે. કારણ કે છેલ્લા શ્વાસ સુધી આ ભૂલાય એવી વસ્તુ નથી. પણ જો આપણો અભ્યાસ હોય તો એકવાર અનુભવમાં આવી જાય ને આ વસ્તુ, અને અનુભવમાં આવી જાય તો એને ભૂલવું હોય તો ભૂલાય નહીં. કારણ કે એનો અનુભવ થાય, અહેસાસ થાય, ક્ષણે 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 એનો અનુભવ કરાવે કે હું દૂર નથી. કારણ કે પોતાના પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દેશે હોકારો, પણ ગમ વિનાના કરે ગુલામી. કાથી મળે મુક્તિનો આરો? આરતી ઉતારે ને, આરતી મારા આમ ટંકોરી વગાડે, આ કાંઈ નથી, આ કાંઈ નથી, આ કાંઈ નથી. જે કાંઈ છે તારામાં છે, પણ છતાંય એના મંદિર કેમ બંધાણા? એને એવા ગુણ કેળવા ને એટલે મૂર્તિ બની. મૂર્તિ બનીને એની પૂજા થઈ. પૂજા કોની થાય? ગુણની પૂજા થાય. જેના ગુણ કેળવાય ને એની પૂજા થાય છે. અને જેનું નામ જગતમાં રહી જાય, મૂર્તિ બને ને એમાં નામ એનું રહી જાય. કૃષ્ણની મૂર્તિ બની તો કૃષ્ણના નામ, રૂપ અને ગુણ બધું પૂજાનું. પણ મહારાજ આપણને શોખવટ કરે કે ભાઈ નામ રૂપ ને ગુણ તો એનામાં છે, નામડામાં છે, આમાં હું ઓછા વધતું છે, પણ કેળવાના નથી ને એટલું ઓછું છે. જો કેળવવામાં આવી જાય તો ગુણ પૂજાય. સંતોના અત્યારે આપણે યાદ કરીએ તો હું કામ યાદ કરીએ? એના ગુણ કેળવાના છે. એનું વાંગ્મય સ્વરૂપ ખડું થાય વાણી દ્વારા. એના દેહ નો રહે, દેહ કોઈના નથી રહેવાના, અને રહ્યા પણ નથી. કોઈના દેહ રહ્યા નથી અને રહેવાના પણ નથી. એટલે કીધું છે દાનવ માનવ દેવની કાયા રહી નથી રહેવાની. કોઈની રહેવાની નથી તો રહી જવાનું છે, નામ રહી જવાનું છે. આપણે આ જન્મતાની સાથે નામ હતું તો નહીં, પણ છતાંય આપણે ગુરુ શરણે ગયા એટલે આપણને નામ જે ખબર પડી ને એ નામ આવતું જાતું નથી. એ સદા સદોદિત કાયમ રહેવા વાળું છે. જેમ એક વખત એક રાજા હતો, રાજા, અને એના મંદિર ઓલામાં નર્તકી નૃત્ય કરવા વાળી હોય, એનો હોલ હોય ને એમાં. હવે એવો પ્રોગ્રામ હતો અને એમાં રાણી સાહેબાન બધા આવેલા, અને એનો અમૂલક હાર હીરો છે ને કોહિનૂર, હારમાંથી પડી ગયો. સવારમાં ઓલી વાળવા વાળી આવી,
વાળવા વાળી આવી અને એના પગમાં એટલે કસરાણો, એટલે વાગ્યો ને એટલે એને હાથમાં લઈને જોયું કે આ તો સમકતી કઈક વસ્તુ છે. હવે સમકતી વસ્તુ છે એમ કરીને એને સુંદડી છેડે બાંધી દીધી, પાછી કામ કરવા મળી. વાળી છોડી જાતી હતી ને તે બજારમાં જાય કે લાવને આ ઝવેરી છે ને એને પૂછી દઉં કે આ શું છે એમ. ઝવેરીને એમ જો આ વાળવા વાળી પાસે આવી વસ્તુ ક્યાંથી એમ, વાળવા વાળી પાસે આવી વસ્તુ ક્યાંથી આવી એમ. એટલે એને ઓલીને ભાળતા આમ ઘા કરી દીધો. હતો કોહિનૂર હીરો 1.25 લાખનો, પણ આમ ભાળતા ઘા કરી દીધો. એકદમ કિંમતી, જીરમ નહીં કાંઈ નહીં, અને ઘા કરી દીધો ને ઓલી બેન તો વહી ગઈ. અને એમ કે ભાઈ આ કાચનો ટુકડો છે એમ કરીને એ વહી ગઈ. અને વહી ગયા પછી હળવે એકદમ દુકાનેથી ઉતરી અને પાછો લઈ આવ્યો. લઈ આવ્યો ને પછી જોવે ને તે મારી પાસે જીરમ પડી ગઈ. જીરમ પડી ગઈ ને એટલે વિચાર કર્યો ઝવેરીએ કે આમાં કાંઈ હતું ના, જીરમ કેમ પડી ગઈ. એટલે ઓલા હીરાને વાછા આવી કે છેરીને પગતલ દિયો. છેરી એટલે આ નોકરી વાળવા વાળી. છેરીને પગતલ દિયો તાસે ને ઘટો માન, જાને ને હાર અજાન ભયો તાસે હૈયો અટાણ. ઓલી નોકરાણી તો વાળવા વાળી તો જાણતી નહોતી કે મારી કિંમત કોહિનૂર 1.25 લાખ છે, પણ તું તો જાણતો તો ને, તું તો જાણવા વાળો હતો કે હું કોહિનૂર અસલી મારામાં આની 1.25 લાખ રૂપિયા કિંમત થાય, પણ તું જાનન હાર અજાણ્યો થાય અને મારો ઘા કરી દીધો ને તો મારું હૃદય તૂટી ગયું. એમ ગુરુ મહારાજે આપણને જે જ્ઞાન આપ્યું છે ને એ ભાવથી પ્રેમથી આપ્યું છે. કોહિનૂર હીરો જ આપ્યો છે, એને આપણે ગમે એમ ફેંકી ન દેવાય. જાણવા છતાં આવી જ્ઞાનની વાત છે. અને આને આપણે ગમે એમ વાવડી નાખીને તો એનો કઈ ઉગાવો થાય નહીં. આ તો જે બી વાવ્યું છે એને ઢાંકીને મૂકી દો ને તોય એની મેળે એ સમય આવે ઉગે, સમય આવે ઉગે. પણ આપણે એને કઈક મહેનત કરી એને માલપા કઈક પ્રગટ કરવું છે કે ભાઈ બોલો, કઈક બોલો તો તરત પાસો આવે, ઘા પાસો આવે. દડો જેમ ફેંકી તો પાસો જ મોકલી દેશે. કોઈને ચીનવો જ નથી ઘાને. એટલે કે છે પાકા હશે એ ટકોરા ઝીલશે, કાસા પાકા ભેગા ભળી જાય દુનિયાના ડાયા, હળવો ફેરવજે તારો સાંકડો. પહેલાના વખતમાં 12 વર્ષ સેવા કરાવતા ત્યારે આ વાત આપણને મળતી હતી. 12 વર્ષ સેવા કરાવતા ને વાત મળતી હતી. આપણને તો બગાઉં ખાતા હાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો, છતાં આપણને આની કિંમત નથી. કારણ કે વાત આપણને જો ખબર ન હોય ને તો આપણું જીવન ધૂળમાં રોળાઈ જાય. આ તો છેલ્લા દશકાનો ખેલ, એને જીતવો છે મુશ્કેલ. છેલ્લા દશકા સુધી આપણે આ દેહ ટકે ને ત્યાં સુધીનો સોદા કર્યા છે. સાંગો પાંગ પાળશું રૂડી રીત, અને સાંગો પાંગ એટલે દેહ ટકે ત્યાં સુધી ગંગામાં કહેશે કે સાંગો પાંગ પાળો રૂડી રીત. અને આપણે જ ગાદ્ય બેઠા થઈ કીધું તો કે ભાઈ તમારે લખી દેવું પડશે. તો કે હા હા અમે લખી દેવું. લખી દીધું ભાઈ, લખી દઈએ, એમાં હું વાંધો. પટા લખાયા ધણીની હજુરમાં, કારણ કે ત્યાં ઈશ્વર સ્વયં ઉભો હતો. પટા લખાયા ધણીની હજુરમાં, ખરા ખરીના ખેલ ખેલે. કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે, કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે. આ તો અજર અમર પ્યાલા ભર ભર પીવે, અજરા દયાનો જાય, ધીરે ધીરે સંતો તમે સાધ પીવો. હો, આ તો કળિયુગ છે, કાંટાની વાડ છે. અને આમાં જોઈ આડા અવળા ઘણાય જોઈ જોઈને પગલા ભરવાના છે. ગમે ને આપણે પથારો નાખી ન બેસી જવાય, કારણ કે આપણે સદગુરુના બાળક છીએ. હો, કારણ કે પીડા તો માને હોય ને, કારણ કે એને જન્મ દીધો છે. પીડા એને હોય, બીજાને શું હોય, ધબ્બો મારે પણ તોય હાથ ફેરવે. અને ઓલાદ કે ભાઈ જોયું હવે ભાઈ તમારા એમ કરીને વરી ભાંગી નાખે. પણ સંતો હંમેશા દયાળુ છે. સંત સપૂતને તુંબડા, ત્રણેયનો એક સ્વભાવ.
તારે પણ ડૂબાડે નહીં જેને તાર્યા ઉપર ભાવ, કારણ કે મારો છે એવો એને ભાવ હોય, એને તારવો છે. પણ થાય કેવું ખબર છે, એક ખેડૂત હતા, ખેડૂત, અને વાડીએ ગમે એ વાવેલું હોય તો રોજ સાંજે એને વાહુ જવું પડે. ઓલા રેઢિયા ઢોર હોય ને તે લીલું હોય એટલે ખાઈ ન જાય. હવે ખાઈ ન જાય એટલે એ ગાડી દોડે ને, તો ગાડી દોડે ત્યાં એને પાળેલા ઓલા કૂતરા હોય ને, ગાય ગાડી જોડે ત્યાં ગાડીની મોર થઈને ખેતર આગળ ને આગળ પેલા પોગી જાય. આ એનું કામ છે. ગાડીને બેહાડીને કૂતરાને લઈ જાય એ હું રખોપું કરે. ગાડીમાં બેહાડીને લઈ જાય એ હું રખોપું કરે. કયો કેમ આપણે શનિવાર આવે અને આપણે બોલાવીને કેવું પડે કે ભાઈ શનિવાર છે, હો આજ શનિવાર છે, આજ શનિવાર છે. હવે હું રખોપું થાય કયો? વફાદાર ભલે કુતરો બના પણ ગુરુની. એટલે કહેવાનું શું છે, શનિવાર આવે એટલે આપણને મગજમાં હોવું જોઈએ કે આજ શનિવાર છે ને આપણે 8:30 નો ટાઈમ હોય તો 8:30 આપણે હાજર થવું. કદાચ 8:30 નો આવે 8:45 આવું ને, નહીતર આપણે ટાઈમ લખી સહી 8:30 નો ન આવતા નથી, 9:30 તે. 8:30 નો નકામો એટલે આપણે ટાઈમ 9 નો જ કરવો જોઈએ, પણ આવવાનું 8:30. બેનું નો નવરા. બરાબર, કારણ કે અહીંયા આવીને 4 જણા જ હોય છે તો હું મંગલાચરણ શરૂ કરો, શું કરો? પગ ઉપાડવા વાળું જોઈએ, પગ બોલવા વાળું જોઈએ ને. એટલે આપણે લખી છીએ તો આપણે ખોટા પડીએ છીએ. કહેવાનું શું છે, કારણ કે વચન કી મેર હે વચને ભયો પ્રકાશ, ઈ વચન 14 લોકમાં રમે કોક વિરલાની પાસ. કારણ કે પોતાનું બોલેલું પોતાને પાળવાનું છે. બધા આ પડી છે, તમારું બોલેલું તમારે પાળવાનું છે એવું કીધું તું મહારાજે. બોલો ભાઈ. હા, આપણે આપણું બોલેલું પાળવું, આપણે બીજાનું ક્યાં પાળવું છે? તો આ શનિવાર આવે, દાદાએ મને ઠપકો દીધો કે આપણી ગત છે એવડી મોટી અને 12 મહિનામાં એક ભજન તો કરીએ કે હો તમે તો કહીએ કોઈ નથી, કકડાવીને કહેજો કે 12 મહિનામાં એક ભજન ભાગમાં આવે, ન થાય તો ધૂળ પડી ને આપણા જીવનમાં. હા, 12 મહિને સંતોને તેડાવી એક ભજન તો કરીએ, અને જે કરશે ને એ જ પામવાના છે કઈ. અને કરીએ તો આપણા હાટું કરીએ છીએ ને, આપણે કઈ કોકને હાટું તો કરતા નથી, કોકને હાટું તો કરતા નથી. બરાબર, તો હળી મળીને 12 મહિને એક ભજન દરેકે પોતાએ રાખવું, એવો ભાવ રાખવો. કારણ કે 5-5 વર્ષે એક ભજન ન થતું હોય. બરાબર, તો આપણે ઉપદેશ લીધો તોય હું, ન લીધો તોય હું. બરાબર ને? કારણ કે આમાં શું હોય ખબર છે, આ હૃદયની પીડા બોલે ભાઈ, પીડા બોલે ને ત્યારે બોલાય. અને ઓલા કૃષ્ણએ કીધું બળતામાં બોલી જવાય. પુનિત મહારાજ. બરાબર, માખણ ખાનારો પણ હૈયો કઠોર છે, માખણ ખાનારો પણ હૈયો કઠોર છે, આખર એ જાત પર જાય રે, નજરેથી ક્યારે નિહાળ છો, આખર એ જાત પર જાય રે, નજરેથી ક્યારે નિહાળ છો. જો આ નહીં તે માખણ ખાઈ જાય પણ છેલ્લે તો ઓલાની ઘોડે જાત ઉપર જાય. હો એમ પાગલ પુનિત આજ બન્યો છે, બાવરો બળતામાં બોલી જવાય. એટલે 12 મહિને છે ને આપણે કેટલા 48 શનિવાર આવે, એમાં સોમાહાના તો આપણે સાતુરમાં એક જગ્યાએ કરીએ છીએ. તો હવે કેટલા 36 જણા નથી ભજન કરીએ કે એવા ગતમાં. તો દરેકને એવું થવું જોઈએ કે મારે એક ભજન રાખવું, અને સોમાં હું આવ્યા પહેલા એક ભજન મારે આંગણે 12 મહિનામાં થવું જોઈએ. આવો ભાવ બધાને રાખવો અને હળે મળીને ભજન કરવા જેવું છે. કારણ કે આ અવસર સમય કોઈની રાહ જોવે નહીં, સમય તો વયો જવાનો છે. તારખ્યાનો ડટ્ટો હોય ને, એક પછી એક પાનું તૂટતા છેલ્લે દિવાળી આવી જાય. એમ દિવાળી આવે એટલે શું થાય, ફટાકડા ફૂટી જાય. તો ફટાકડા ન ફૂટે ને એના પેલા આપણે દિવાળી સુધારી લેવાની છે. બધાય દી ઘરે આવ્યા છે, બધાય દી વાળીને ગુરુ મહારાજે ઘરે લાવ્યા છે, તો એક 12 મહિને ભજન કરવું એવી
આપણી ભાવના છે સદગુરુ મહારાજ